રાધનપુર તાલુકાના નજીપુરા ગામ ખાતે આવેલ શ્રી રામ આશ્રમના સંત અને કથાકાર બટુક મોરારી બાપુએ વડાપ્રધાન અને મુખ્યમંત્રી પાસે ગૌ માતાને રાજ્ય માતા અને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માંગણી કરી હતી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજીપુરા ગામ ખાતે આવેલ શ્રી રામ આશ્રમના સંત શ્રી અને કથાકાર બટુક મોરારી બાપુએ આપણા દેશના એસએસવી વડાપ્રધાન પાસે ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માંગણી કરી। સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે ગુજરાતની અંદર મહારાષ્ટ્રમાં ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવ્યો, તેવી જ રીતે ગુજરાતમાં પણ રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે અને રાજ્ય માતા જાહેર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। તમામ હિન્દુઓની લાગણીઓને માન આપી મહારાષ્ટ્ર સરકારે લીધેલા નિર્ણયને બટુક મોરારી બાપુએ યોગ્ય ગણાવી મહારાષ્ટ્ર સરકારને અભિનંદન પાઠવ્યા હતા। સાથે સાથે ગુજરાતની અંદર ગુજરાતના મુખ્યમંત્રી પાસે માંગણી કરી હતી કે ગુજરાતની અંદર ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરવામાં આવે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પાસે ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવી માંગણી આજરોજ કથાકાર અને સંત શ્રી બટુક મોરારી બાપુએ કરી હતી। દરેક હિન્દુઓની લાગણીઓને માન આપી તાત્કાલિક ધોરણે રાષ્ટ્રીય માતા ગૌ માતાને જાહેર કરવા માંગણી કરી હતી। ભરત સતવરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, રાધનપુર। જય શ્યારામ। રામ સેવા આશ્રમ નજુપરા, પાટણ જિલ્લો, હું બટુક મહારાજ, આપ સૌને જય શ્યારામ। જ્યારે મહારાષ્ટ્ર સરકારે એને રાજ્ય માતા ગૌ માતાને રાજ્ય માતા તરીકે દરજ્જો આપ્યો છે, ત્યારે સૌપ્રથમ તો એ મહારાષ્ટ્ર સરકારને હું ધન્યવાદ આપું। સાથે સાથે આપણા આદરણીય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદીજી, આપણે યશસ્વી પ્રધાનમંત્રી છે, તો એમને પણ હું મારા આશ્રમ વતી એક હું સાધુ તરીકે એમને એક નમ્ર અપીલ કરું છું કે આખા રાષ્ટ્ર માતા તરીકે ગૌ માતાને જાહેર થાય એવી સૌ હિન્દુઓની પણ અભિલાષા છે આપણી પાસે, અને સૌ સંતોની પણ આ આપણા પ્રત્યે વધારે અભિલાષા રહી છે। તો આદરણીય પ્રધાનમંત્રીજીને નમ્ર નિવેદન કે આના ઉપર વિચાર કરે અને જેટલું શક્ય હોય એટલું જલ્દી આને ગૌ માતા જાહેર કરે। સાથે સાથે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલને પણ હું કહું કે રાજ્ય માતા તરીકે પણ જેટલું બને એટલું જલ્દી એને ગુજરાત રાજ્યની માતા ગૌ માતા એવો એને દરજ્જો આપવામાં આવે એવી વિશેષ આ મીડિયમના માધ્યમથી એમ બંનેને હું વિનંતી કરું છું। બીજું કે ગૌ માતા ને માતા જાહેર કરવી, કારણ કે કિસાન પ્રધાન દેશ છે અને એના દીકરાએ હજારો વીઘા જમીન ખેડી અને ખેડૂતોને આપી છે, અને આજ આપણે ગાડી અને ફ્લાઇટ સુધી પહોંચ્યા છે, એની પાછળ કોઈ કામ કર્યું છે, તો એના ધરોહરે કામ કર્યું છે, ગૌ માતાના દીકરાએ કામ કર્યું છે, તો એનું આ ઋણ ચૂકવવાનો સમય છે। તો ઋણ બીજી રીતે આપણે શું ચૂકવી શકીએ, પણ એને માતા તરીકે જાહેર કરી અને ભારત દેશ આનું ઋણ ચૂકવે એવી વિનંતી સાથે અસ્તુ, જય શ્યારામ। ઈડરના કિશોરગઢના કર્મયોગી સઈદાબેને જાન્યુઆરી 2024 થી આજ દિન સુધી 41 બહેનોની સલામત પ્રસૂતિ કરાવી હતી। ગ્રામ્ય કક્ષાએ આરોગ્યના રક્ષક, ઘર-ઘરના આરોગ્યના સાથી અને સગર્ભા દાત્રી માતાઓની સખી એટલે આશાબેન। આ વાત છે કે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કિશોરગઢના આશા કાર્યકર સઈદાબેનની તેઓ આરોગ્ય, પરિવાર કલ્યાણ અને માતૃ-બાળ કલ્યાણ કાર્યક્રમની વિવિધ સેવાઓને તેમના વિસ્તારમાં અવિરતપણે પહોંચાડવાના લક્ષ્ય સાથે ખત અને મહેનતથી કાર્યરત કરી રહ્યા છે। આ બહેનશ્રીએ સગર્ભા માતાઓ, દાત્રી માતાઓ, કિશોર કિશોરીઓ, વડીલો અને વૃદ્ધાઓને આરોગ્યની સેવાઓ પૂરી પાડી અનેરી લોકચાહના પ્રાપ્ત કરી છે।
ગામની આસપાસના ખેતરો ઉપર અન્ય રાજ્ય કે જિલ્લાના આવેલા શ્રમજીવી પરિવારોને તેઓ ખાસ અગ્રિમતા આપી કાળજીપૂર્વક આરોગ્યની વિવિધ સેવાઓ નિયમિતપણે પૂરી પાડે છે. તેઓએ સગર્ભા માતાઓને પ્રસૂતિ સમયની સેવા માટે ઘરનું કામ પડતું મૂકી કિશોરી ગઢની ઈડર, હિંમતનગર અને જરૂર પડે અમદાવાદ સુધી પરિવારના સદસ્યની જેમ સાથે રહી જરૂરી આરોગ્ય સેવાઓ અપાવે છે. જાન્યુઆરી 24થી આજ દિન સુધીમાં તેઓએ 41 સગર્ભા બહેનોને સાથે રહી સલામત પ્રસૂતિ સેવાઓ અપાવી છે. બહેનોના વિસ્તારમાં માતૃબાળ કલ્યાણની અવિરત સેવાઓને કારણે કિશોરગઢ ગામમાં એક પણ માતા મરણ થયેલ નથી, જે તેમના કર્મયોગીની અનેરી ખુશ્બુ છે. તેઓએ ટીબી, મેલેરિયા રસીકરણ, કુટુંબ કલ્યાણ જેવા વિવિધ કાર્યક્રમમાં આપેલી સેવાઓથી સાચા અર્થમાં આરોગ્યના આશા બહેન સાબિત થયા છે. માહિતી બ્યુરો સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ઈડર.